મારા બાળકને પાછું અપાવો. જો હું 500 બાળકને સાચવી અને બધું કરું છું મારો બાળક બહુ હોશિયાર હતો. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતી એક લાચાર માતાના ડુસ્કા કોઈ પણ પાષાણ હૃદયના માણસને રડાવી દેવા માટે પૂરતા છે. જોર્જિયામાં MBBSના 5મા વર્ષમાં ભણતો 23 વર્ષનો હોશિયાર વિદ્યાર્થી ધ્વનિત રાજદીપ છેલ્લા 8 દિવસથી રહસ્યમય રીતે ગુમ છે. 14 મેના રોજ પિતા સાથે ફોન પર વાત કરતા કરતા અચાનક ફોન કપાયો અને એ જ સાથે જ પરિવારની ખુશીઓ પર અંધકાર છવાઈ ગયો. મારો બાળક આજથી 8 થી 9 દિવસ થયા એ જોર્જિયોમાં ગુમ થયેલ છે. મારો બાળક બહુ હોશિયાર હતો. ગૂગલમાં તમે ફક્ત ધ્વનિત રાજદીપ લખજો, એના વિશે બધું જ તમને મળી રહેશે. ગુજરાત સરકાર મને મારો દીકરો અપાવો, CM PM દરેકને રજૂઆત કરેલી છે. દીકરા સાથે કંઈક અઘટિત બન્યું હોવાના આક્ષેપ સાથે ભાંગી પડેલા માતા પિતા હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય વિદેશ મંત્રાલય સામે હાથ જોડીને ભીખ માંગી રહ્યા છે કે તેમનો સહારો પરત અપાવો. મોટો ભાઈ જોર્જિયાની ગલીઓમાં રોજ ધક્કા ખાતો હોવા છતાં ત્યાંનું પ્રશાસન મૌન છે. દિવસો વીતતા જાય છે પણ કોઈ આશાજનક પરિણામ મળ્યું નથી. ત્યારે આપણી ફરજ નિભાવીએ. એક ભારતીય અને ગુજરાતી તરીકે આપણે આ વિડીયોને શેર કરીને ભારત સરકાર સુધી પહોંચાડીએ, જેથી આ માસૂમ દીકરો સહી સલામત પોતાના વતન પાછો આવી શકે. તો મારી પત્ર નમ્ર એટલી જ અરજ છે કે મારો દીકરો મને પરત મળે. ગુજરાતના સંઘવી સાહેબ, દિલ્હીથી વિદેશ મંત્રાલયના મંત્રીશ્રી મને આમાં મદદ કરે અને મારા બાળકને ગોતીને લાવે. ખાસ ગુજરાત સરકારમાં રજૂઆત કરેલી છે. આ વિદેશ મંત્રાલય સિવાય નથી આનો આગળ કંઈ વધે એવું લાગે છે. કેમ કે જોર્જિયન પોલીસ કોઈને પણ માનતી નથી. એ લોકો ફક્ત એક જ વસ્તુ કહે છે કે પ્રોસેસ ચાલુ છે. એ બાળક ક્યાં ગયું, એનો મોબાઈલ સ્વિચ ઓન કેમ નથી થતો, એની બેંક ડિટેલ અમે આપી છે, મોબાઈલનો IMEI નંબર આપ્યો છે, કોઈ પણ જાતની માહિતી આપવા તૈયાર નથી એ લોકો. હવે ફક્ત હર્ષ સંઘવી અને વિદેશ મંત્રાલયના ત્વરિત હસ્તક્ષેપ પર જ પરિવારની આશા ટકેલી છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.